સમાચાર અમદાવાદના ઘાટલોડિયાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદના ઘાટલોડિયામાં સીડીનો કેટલોક ભાગ ધરાશાયી। યજ્ઞ પુરુષ સોસાયટીમાં 3 માળની બિલ્ડિંગની સીડી ધરાશાયી થઈ છે। ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી। હાલ કોઈ દટાયું હોય એવા કોઈ સમાચાર પ્રાપ્ત નથી થઈ રહ્યા, પરંતુ પારાવાર નુકસાન ચોક્કસ થયું છે। અમદાવાદના ઘાટલોડિયામાં સીડીનો કેટલોક ભાગ ધરાશાયી થયો। યજ્ઞ પુરુષ સોસાયટી આવેલી છે, જ્યાં 3 માળની બિલ્ડિંગની સીડી ધરાશાયી થઈ। અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા કર્મચારી નગરમાં જ્ઞાન પુરુષ નામના ફ્લેટની સીડી ધરાશાયી થવાની ઘટના બની છે। 3 માળના બિલ્ડિંગ લગભગ 45 વર્ષ જૂના હોવાની માહિતી અત્યારે ફાયર વિભાગ પાસેથી સામે આવી છે અને કોર્પોરેશન તરફથી તેમને અગાઉ નોટિસ આપવામાં આવી હતી। આ મકાન ભયજનક છે, તેની મુખ્ય સીડી ધરાશાયી થઈ હોવાના કારણે ફાયર વિભાગની ટીમ તરફથી અત્યારે જે સીડી છે તે અહીંયા આગળ લાવવામાં આવી છે અને ઉપર રહેલા જે લોકો છે તે લોકોને નીચે ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। કોઈ પણ વ્યક્તિ અહીંયા ફસાયા નથી। સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પણ અત્યંત જૂના આ ફ્લેટ હતા અને તેની સીડી અહીંયા આગળ ધરાશાયી થઈ હોવાના કારણે અત્યારે ફાયર વિભાગની ટીમ તરફથી ઉપર રહેલા જે લોકો છે તેમને નીચે સલામત રીતે ખસેડવાની કામગીરી કરવામાં આવી છે। ફાયર વિભાગની ટીમ, તેની સાથે પોલીસની પણ જે ટીમ છે તે અત્યારે ઘટના સ્થળે છે અને રેસ્ક્યુ ઓપરેશન અહીંયા આગળ કરવામાં આવી રહ્યું છે। બહાર જવાનો પ્રયાસ કરીશું અને જે ફાયર અધિકારી છે તે અને તેની સાથે ફાયરની ટીમ તરફથી જે કામગીરી કરવામાં આવી રહી છે તે આપણે બતાવીશું। ઉપર ફસાયેલા કોઈ વ્યક્તિ છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવી રહી છે અને તેની સાથે જે અગાઉ પણ આ પ્રકારની ઘટના અહીંયા આગળ થઈ હતી, જે આગળ સીડી પડવાના કારણે દુર્ઘટના સર્જાઈ હતી, પરંતુ નોટિસ આપવા છતાં પણ આ સીડી ઉતારવામાં ન આવતા અત્યારે સીડીનો ભાગ છે તે ધરાશાયી થયો છે। ફાયર અધિકારી આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું। સર, શું ઘટના બની છે? ખાસ તો કોઈ વ્યક્તિ ઉપર ફસાયા છે કે નહીં અને કામગીરી કયા પ્રકારની? યજ્ઞ પુરુષ ફ્લેટમાં સીડીનો ભાગ ધરાશાયી થવાનો કોલ નવરંગપુરા ફાયર સ્ટેશને મળ્યો હતો અને અહીંયા પહોંચતા 2 મકાનની અંદર ઉપરના જે 2 મકાન દેખાઈ રહ્યા છે એ 2 મકાનમાં કુલ મિલાઈને 6 થી 7 માણસો જે હતા એમને સેફલી નીચે લાવી દીધા છે અને અત્યારે કોઈ જાનહાનિ કે એવી કોઈ ઘટના નથી। અત્યારે ફાયર વિભાગની ટીમ છે તેના તરફથી આ રેસ્ક્યુ છે તે હાલ પૂર્ણ કરવામાં આવ્યું છે। કેમેરામેન સંજય જાદવ સાથે કુશાંત સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।